ઉમરેઠ તાલુકાના જાખલા ગામના રહીશોએ મીડિયા સાથે સંપર્ક કરી પોતાની વ્યથા દર્શાવી। વર્ષોથી ગામના અમુક ચોક્કસ વિસ્તારના રોડ રસ્તા રજૂઆતો કરવા છતાં બની નથી રહ્યા અને અમુક વિસ્તારમાં જરૂર કરતાં વધારે રોડ બન્યા હોવાની રહીશોની ફરિયાદ। ચોમાસાની ઋતુમાં ઢીંચણ સમા ભરાયેક પાણીમાં થઈને ખેતરમાં ભેંસો દોહવા જવું પડી રહ્યું છે। શાળાએ જતા બાળકો પણ ભરાયેલ પાણી અને કાદવમાં થઈ આવવા જવા મજબૂર। આવી પરિસ્થિતિમાં ગામમાં રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? હાલના સરપંચ છેલ્લી 3 ટર્મથી સરપંચ તરીકે છે, પણ સ્થાનિક રહીશો દ્વારા તેમના પર પક્ષપાત કરવાની અને ગુસ્સામાં જવાબ આપતા હોવાની ફરિયાદ। પશ્ચિમ વિસ્તારમાં રહું છું। એ વિસ્તારમાં અમારી નદીમાં જવાનો રસ્તો ઘૂંટણસમાં પાણી ભરાય છે। સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં થઈ જશે। વધારે ઊંચા અવાજથી આપણે એ લોકો આપણી જોડે વાત કરે છે, તમારે જે થાય કરી લેજો, બરાબર। હવે અમારા બાળકો ગુસ્સાના સ્વરમાં એ રીતના કહે તમારે જે થાય કરી લેજો, હું ભાજપમાં પ્રમુખ છું, આ છું તે છું, એ કરે છે। ભાજપમાં જવાબદારી હોવાનું થાય। હા, ગામડાવાળા વિમલભાઈને કહેવા છતાં ગામડાવાળા વિમલભાઈએ કોઈ આનો નિરાકરણ કર્યું નથી। વિમલભાઈ એટલે ભાજપના તાલુકાના હા, એ વિમલભાઈ છે, એમને કોઈ કર્યું નથી। વોટ લેવા આવ્યા તે વખત અમને બધાને ભેગા કરીને કહ્યું હતું કે આ રોડ તમારો થઈ જશે। અમારા પટેલ ફરિયામાં એકદમ બિલકુલ ગંદકીના ગંદકી જ છે, કોઈ દિવસ સારું છે નહીં। ડેરીની પાછળનો રોડ છે એની ઉપર લોકો જાજુ જવા બેસે, બરાબર। તો એ સરપંચને કાંઈ ઘૂસતું નથી। મેં એક વખત ત્યાં આગળ કહ્યું કે આપણો જે પાણી જવાનો કોસ્ટ છે એ તમે રિપેર કરાવો, તો કે ભલે પાણી ભરાતું ગાયો ભેંસો પાણી પીશે। અત્યારે રસ્તામાં પાણી ભરાતું રસ્તામાં પીવડાવવા, હા, એ ઘૂંટણ રસ્તામાં તો ગાયો ભેંસો પાણી પીશે, ભલે ભરાતું। અને બીજી વસ્તુ કે અમારા જે ખેતરમાં છે બહેનો જાય છે અત્યારે 2 ટંક દોરવા માટે, સવારમાં 5 વાગે જાય, એમને સાફ હોય ગમે તે હોય, કોઈ ખેતરમાં જવા દેતું નહીં। અમારો રસ્તો સારો નથી, બરાબર। હવે એમાં ઘૂંટણસમાં પાણી ભરાય છે, અમારા બાળકો ભણવા જાય છે, એ ગાડીઓ ઘેર આવતી નથી, અમારે સવારમાં 5 વાગે વહેલા બાળકો મૂકવા જવું પડે છે, એટલે અમારા બાળકોને બહુ હેરાનગતિ થાય છે। બીજી વસ્તુ કે કોલેરા ફાટી નીકળ્યો છે આપણા આણંદ તાલુકામાં। નમસ્કાર, સ્વાગત છે આપનું। હું ધનંજય શુક્લા, આપનો મિત્ર, જાગૃત નાગરિક, પત્રકાર। અને આજે ઉમરેઠ તાલુકાના જાખલા ગામમાંથી મીડિયામાં સંપર્ક થયો હતો અને એમને ઘણા વર્ષોથી તકલીફ છે જેવી ટેલિફોનિક વાત થતાં જાણવા મળ્યું। તો આવો એમની જ સાથે જાણીએ કે શું તકલીફ છે અને કયા કારણે તેમણે મીડિયાનો સંપર્ક કર્યો છે। હાજી બેન, આપનું નામ જણાવો, ક્યાં રહો છો અને શું તકલીફ છે, કેમ મીડિયામાં સંપર્ક કર્યો તો તે જણાવો। હું જાખલા ગામમાં રહું છું। મારું નામ ગીતાબેન રમેશભાઈ છે। અમારે ખેતરમાં જવાની બહુ જ સાહેબ તકલીફ છે। અમે રાતે અડધી રાતે અમારી ગાય ભેંસો બીમાર થાય તો અમારે કેવી રીતે જવા માટે કોઈ ચાન્સ જ નહીં। શું તકલીફ છે જવામાં? જવા માટે રસ્તો નહીં, રોડ બન્યા નહીં, બીજે બધે રોડ થાય છે તો અમારા ગામમાં, અમારા પટેલ સમાજમાં જ કેમ નહીં? ભોઈ સમાજમાં 3-3, 4 રોડ છે તો અમારા ગામમાં કેમ નહીં? કેટલા વર્ષથી આ તકલીફ છે? પહેલા તમે કેટલી વાર રજૂઆતો કરેલી છે? અમે 15 વર્ષથી તકલીફ છે અમારે। રજૂઆતો તમે કરેલી? અમે કેટલી વાર રજૂઆત કરી પણ એ ગ્રાન્ટ પાસ થતી જ નહીં। કોઈ સમાજમાં 3-3, 4 રોડ થયા છે તો અમારા સમાજ, અમારા પટેલ સમાજમાં જ કેમ નહીં? તો એ રોડ નહીં થવાથી કેવી કેવી તકલીફો તમને પડી રહી છે? બહુ જ તકલીફ છે સર। અમે કેવી રીતે જઈએ છે અમારું મન જાણે। અડધી રાતે તકલીફ પડે, ગાય ભેંસ બીમાર થાય તો અમારે માથે પેટી લઈને જવું પડે છે। તો સરપંચ શ્રીનું શું નામ છે અને સરપંચ શ્રીને રજૂઆત કરતા શું જવાબ મળે છે? સરપંચ કશું મગજમાં ગણકારતો જ નહીં, મંગાભાઈ ભોઈ, અને ગણકારતા નથી કશું જ। જો આ જ પરિસ્થિતિ છે। અમે ગાયો દોવા જઈએ છીએ, આવતો જતો આગળ તો વળી આનાથી વાર પરિસ્થિતિ છે। આટલું પાણી છે, અમે કેવી રીતના દોવા જઈએ છીએ અમે જ જાણીએ છીએ। છોકરા નિસારે જાય છે, એમને પણ ઘણી તકલીફ પડે છે અને પાણી કેટલું ભરેલું છે અને કોલેરા ફાટી નીકળ્યા છે। અત્યારે અમારે અહીં કશું થાય એની જવાબદારી કોણ લેશે? એટલે આખા ગામમાં આવો જ રસ્તો છે ને આવી તકલીફો? પરિસ્થિતિ અમારે ખેતરમાં જવું હોય, ત્યાં અમારી ગાયો છે,
નરીમાં લઈને આવું છે આગળ જઈએ તો અમારા અમોને એનાથી વિઝિટો વધારે બોલાવવાની picture હોય છે તો વિઝિટોના ડોક્ટર રસ્તેથી કોઈ ગાડી આવી શકતી નથી. રાત્રે 12 વાગે 1 વાગે લગીને રાત્રે અમારે માથે પેટીઓ લઈને જવું પડે છે. અને છોકરાઓને જવા આવવા માટે ભણવા માટે આ જ રસ્તાનો સામનો કરવો પડે છે. ચાલો આવા જ રસ્તામાંથી ભરેલા પાણીથી બાળકો વિદ્યાર્થીઓ આવે છે અને જાય છે. હા, અને અમારે સવારે 5 વાગે ગાડીઓ આવે છે. અમારે જાતે ઉઠીને એમને ખભે બેસાડીને એમને ગમે તે રીતે મૂકવા જવું પડે. બરાબર. અને કોઈ પણ રસ્તાનું આજ નિરાકરણ થતું નહીં. 15 વર્ષથી સરપંચ 12.5 વર્ષથી છે. આ ત્રીજી ટર્મમાં સરપંચ આવેલા છે. અમે લગભગ છેલ્લા 10 વર્ષથી અમને કરીએ છીએ આર્ગ્યુમેન્ટ.